નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વેસ્ટર્ન ઇન્ડિયા કરાટે એસોસિએશન દ્વારા 4th વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રીતા દેસાઈ, જેણે ડિસ્ટ્રિક્ટ લેવલે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને તેના દ્વારા વડોદરાનું નામ રોશન કરવામાં આવ્યું છે। ડિસ્ટ્રિક્ટ લેવલે તેણે સિલ્વર મેડલ, નેશનલ લેવલે બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતમાં વડોદરાનું નામ તેણે રોશન કર્યું છે। આજરોજ જે અંતર્ગત તે વડોદરા ખાતે આવવાની હોય તેનું વાસ્તે ગાસ્તે સ્વાગત કરવામાં આવ્યું છે। આજે ચેમ્પિયનશિપ છે તે ઇન્દોર ખાતે યોજાઈ હતી। મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે 4th વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં વડોદરાની પ્રીતા દેસાઈએ વડોદરાનું નામ રોશન કર્યું છે। ડિસ્ટ્રિક્ટ લેવલે સિલ્વર મેડલ, રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ અને નેશનલ લેવલે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે, જે અંતર્ગત વડોદરા શહેરમાં તેનું વાસ્તે ગાસ્તે સ્વાગત કરવામાં આવ્યું। છાણી જકાત નાકાના ટીપી 13માં ડિંગડોંગ ચોકડીથી તેનું સ્વાગત કરવામાં આવ્યું। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દ્વારા તેને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। અમારી 17 ડેટના કરાટેની નેશનલ ગેમ રમાઈ હતી। અમારો 14-15 કેટેગરી હતી, -54, અને મારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે। કેવું ફીલ કરો છો? એકદમ આમ પ્રાઉડ ફીલ થાય છે ને, એવું કે બધાએ મારા બ્રોન્ઝ મેડલ માટે પણ આટલું બધું સેલિબ્રેશન કર્યું છે, અને બધાના સપોર્ટના લીધે જ મારું બ્રોન્ઝ મેડલ આવી શક્યું, અને એક જ મોટિવેશન તો હોવાનું જ છે। પરિવાર તમારું સ્વાગત કર્યું છે ફૂલનગરથી, તે પણ કેવું ફીલ? એ તો એવું લાગે છે કે જેમ કે હું ગોલ્ડ મેડલ લઈ આવી છું ઇન્ટરનેશનલમાં, તો પણ એ લોકોએ ભલે બ્રોન્ઝ આવ્યો તો પણ એ લોકોએ મારું બહુ જ બધું સન્માન કર્યું છે। આગળનો એમ શું છે? મારો આગળનો એમ છે કે અત્યારે તો ઇન્ડિયા ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈડ નથી, પણ ઇન્ડિયા કરાટેમાં ક્વોલિફાઈડ થાય અને ઇન્ડિયાના વધારે લોકો કરાટેમાં આગળ જાય અને નંબર લાવે, ગોલ્ડ મેડલ લાવે। આગળ તમારી કોઈ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો? હા, અત્યારે જેટલી પણ ટુર્નામેન્ટ આવશે મારી ઈચ્છા છે બધામાં પાર્ટિસિપેટ કરવાનું, બધામાં હું ટ્રાય કરું કે મારા સારા નંબર આવે ને મેડલ આવે। શું નામ આપનું? પ્રીતા દેસાઈ। બસ મારી છોકરી આવી રીતે આગળ ને આગળ વધે અને બધા મારા જોડે આટલા સપોર્ટ કરે છે। આજે એ નેશનલમાં રમીને આવી છે, હવે હું ઈચ્છું છું ઇન્ટરનેશનલમાં બી જાય, ઓલિમ્પિક સુધી જાય, અને બધા જ આવી રીતના ફૂલ સપોર્ટ કરે મારી છોકરી, મારી ડોટરને, અને મારા હસબન્ડ, મારા સાસુ સસરા, મારા પપ્પા, ભાઈ ભાભી, મારા આખા ફેમિલીવાળા અને મારા નેબર્સ બધા જ સપોર્ટિવ છે। એટલે અમને ઓર જુસ્સો ચડે છે કે એને આગળ ને આગળ હજી વધારીએ। એના અભ્યાસની સાથે કેટલો તમે સપોર્ટ કરો? બધામાં ફૂલ સપોર્ટ। એને આગળ વધવું હોય, એમાં એને એક્ટિવિટીઝ કરવી હોય, એને જેમાં પાર્ટિસિપેટ કરવું હોય, એને ભણવામાં જેમાં એને જે ગમતું હોય ને એમાં અમે એની જોડે જોડે ચાલીએ છીએ। આજે બ્રોન્ઝ મેડલ મેળવ્યો, કેવું ફીલ કરો? બહુ જ સારું ફીલ કરે છે। એને હજી મહેનત કરવી છે કે સિલ્વર મેડલ અને ગોલ્ડ મેડલ આવે, પણ એવું ઈચ્છે છે કે મમ્મી કંઈ નહીં, બ્રોન્ઝ આવ્યો છું, નેક્સ્ટ ટાઈમ હજી સારી એવી મહેનત કરીશ કે સિલ્વર ને ગોલ્ડ લાવી શકશે અને આપણા દેશનું નામ બી રોશન કરશે। શું નામ આપનું? પૂજા દેસાઈ।